गोपी कृष्ण गोपाल कृष्ण गोवर्धन धारी कृष्ण कृष्ण गोपी कृष्ण गोपाल कृष्ण गोवर्धन धारी कृष्ण 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 मोहन कृष्ण 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 मुरली कृष्ण मुकुंद कृष्ण मोहन कृष्ण कृष्ण मुरली कृष्ण मुकुंद कृष्ण मोहन कृष्ण 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 श्री बाल कृष्ण लाल की जय। श्री रामचंद्र भगवान की जय। तत्काल श्री हनुमान जी महाराज की जय। सद्गुरु देव की जय। श्री गौ माता की जय। तपस्वी बापू की जय। दिव्य भागवतना चतुर्थ दिवस में आज तृतीय स्कंद में प्रवेश करीशुं। तमद्भुतं बालगर्वजेक्षणं चतुर्भुजं शंखगदायुधायुधं। जे भगवान चार अवस्थाओं साथे लईने आवे छे, चार वेदों रक्षण करवा, चार दिशाओं रक्षण करवा, चार आयुध ने जे पोतानी साथे लईने पधारे छे। भगवान चतुर्भुज रूपनी अंदर छे एटले शंख चक्र गदा पद्म धारण करेला छे। शंख एटले जल तत्व छे, श्री यमुनाजी नो भाव छे। चक्र ए तेज तत्व छे, श्री चंद्रावली नो भाव छे। कमळ ए गंध तत्व छे, श्री लक्ष्मीजी नो भाव छे। अने गदा ए वायु तत्व छे, श्री कुमारिकाओनो भाव छे। તેથી ભગવાનની ચતુર્થ પટરાણી જે કહેવાય છે, એવા ચતુર્થ દિનની અંદર ભગવાને ચાર વેદોની જે રચના કરી, અથર્વેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ। ચાર દિશાઓ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ। ચાર આપણી અવસ્થાઓ છે, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, અંતિમ અવસ્થા। चार आश्रम जे बताव्या, ब्रह्मचर्याश्रम, गृहस्थाश्रम, वानप्रस्थाश्रम अने संन्यासाश्रम। धर्म, अर्थ, काम अने मोक्ष चतुर्पाद जे छे, एवा चतुर्थ दिन रूपी देवी भागवतना शरणमां वंदना करता, प्रवेश करता पहला आप सौ हृदय में बिराजता परमात्मा ने वंदना। सर्वने जय श्री कृष्ण, जय श्री राम। आइए देवी भागवत के माध्यम से जीवन में जहां शक्ति नहीं होती,
जिनके पास पैसा नहीं होते, वाणी नहीं होती, ताकत नहीं होती, इनका इस समय में, इस जीवन में पशु से भी दुस्तर जीवन है। जहां संपत्ति प्राप्त हो जाती है, जहां शक्ति प्राप्त हो जाती है, जहां सत्ता प्राप्त हो जाती है, जहां वाणी प्राप्त हो जाती है, गुजराती कहेवत में कहिए तो मोरस नाखो तो माखो फणफणवा लागे, कीड़ीओ दौड़ी आवे, पण मोरस जती रहे तो कीड़ीओ जती रहे, माखो जती रहे। एम शक्ति जेनी पासे छे त्यां बधा ज दौड़ी आवे छे। જ્યારે જ્યારે જીવનમાં, પરિવારમાં, સમાજમાં તકલીફ પડે છે ત્યારે પ્રત્યેક પુરુષ એ અંશરૂપી છે। એની શક્તિ કોણ? તો એની પત્ની છે। સમાજ ભલે પુરુષને બળવાન કહેતો હોય, પણ શાસ્ત્ર કહે છે બળવાન કોણ છે? તો સ્ત્રી છે। આપત્તિ વિપત્તિના સમયમાં પુરુષ કદાચ નબળો પડી જશે, શું થશે, શું થશે, પણ સમાજે જેને નબળી કહી છે એ સ્ત્રી એ સમયે નબળી નથી પડતી, પણ ઉત્સાહ વધારે છે, પ્રોત્સાહન આપે છે, હિંમત આપે છે। તમે એકવાર પ્રયત્ન તો કરો, તમે જાઓ તો ખરા, જાઓ, બધું સારું થશે। જ્યારે બધી જ જગ્યાએ પુરુષ ફસાઈ જાય ત્યારે સ્ત્રીને આગળ કરે છે ને, હવે તું આગળ જા, તું સમજાવ। ધર્મના કાર્યમાં પુરુષ આગળ છે, અર્થના કાર્યમાં પુરુષ આગળ છે, સુખના કાર્યમાં પુરુષ કાર્ય છે, આગળ છે, પણ મોક્ષના માર્ગમાં સ્ત્રીને આગળ કરવામાં આવે છે। લગ્નના 4 ફેરા જે બતાવે છે, 3 ફેરાની અંદર પુરુષ આગળ છે, 4થા ફેરામાં પત્નીને આગળ કરે છે। મોક્ષ પ્રદાન કરનાર જે સ્ત્રી છે એ શક્તિ છે, મુક્તિ પ્રદાન કરનાર એ શક્તિ છે, વાણીની શક્તિ જે સરસ્વતી છે, સંપત્તિની શક્તિ જે લક્ષ્મી છે, અને શરીરની શક્તિ જે મહાકાળી છે, શાંત સ્વરૂપિણી જે છે એ જગદંબિકા છે, અષ્ટભુજા જેવી છે। ક્યારેક આપણને એવો વિચાર ને, આ માતા છે કે માળ ઉપર ચડીને કેમ બેઠા હશે, કે આટલા ડુંગર ચડવા પડે? સતીની જે કથા બતાવે છે, કે દક્ષ પ્રજાપતિ જ્યારે યજ્ઞ કર્યો છે, યજ્ઞમાં બધાને નિમંત્રણ આપ્યા, પણ કોને નિમંત્રણ ના આપ્યું? તો પોતાની પુત્રીને, સતીને આમંત્રણ ના આપ્યું। દક્ષ પ્રજાપતિ વિચાર કર્યો કે ચાહીને મારે આમંત્રણ નથી આપવું, મારે મારા જમાઈનું અપમાન કરવું છે। બધા જ દેવો, અને ખાસ કહેવામાં આવ્યું કે તમારે બધાએ હિમાલય પર થઈને જ આવવાનું। શંકરને સતીને ખબર પડવી જોઈએ કે બધાને બોલાય અને મને જ ન બોલાય। આકાશ માર્ગે દેવતાઓ વિમાનમાં જઈ રહેલા છે। સતીએ જોયું આ બધું અવાજ શેનો છે? અરે તમને ખબર નથી માતાજી, તમારા પિતાએ યજ્ઞનું આયોજન કર્યું છે। અરે મારા પિતાએ યજ્ઞનું આયોજન કર્યું છે, કેમ તમને ખબર નથી? તમને આમંત્રણ નથી આપ્યું? અમને બધાને તો આપ્યું છે। દીકરી તે છે જે પિતાનું નીચું નથી પડવા દેતી। એક ગામડામાં દીકરી પરણાવેલી છે, ને પરણાવેલી દીકરી પિયરના દાગીના પહેરીને પોતાના પિયર તરફ આવી રહી છે। દીકરીને ખબર નથી કે બાપનો અંતિમ સમય આવી ગયેલો છે। આંગણે ટોળું જોયું, સમાચાર જાણ્યા, અને દીકરી અલંકારો પહેરેલા એ કાઢીને એક પોટલી વાળી દીધી। દીકરાઓ પિતાને ઉચકીને જઈ રહેલા છે,
વિદાય કરે છે અને બાજુના ગામમાંથી એક વડીલ આવીને કીધું, ભાઈ ઉભા રહો, મરદાને નીચે મૂકી દો. કેમ, શું છે? આ તમારા બાપાની જોડે હું 5 લાખ રૂપિયા માંગતો હતો. કાં તો જવાબદારી લો, 4 દીકરાઓ તમે છો ને, જવાબદારી લો, અને કાં તો જ્યાં સુધી રૂપિયા ના આપો ત્યાં સુધી અહીંથી ઉપાડવા ન દઉં. અડધો કલાક રકઝક થઈ. લેણદાર મરદું ઉપાડવા તૈયાર નથી, રૂપિયા આપવા તૈયાર નથી. ભાઈ એ ગયો ને તમારા રૂપિયા ગયા, અમને કઈ ખબર નથી. આવા તો તમારા જેવા કેટલાય લેવા આવે. આ વાવર ઘર પહોંચી ગઈ અને દીકરીએ સાંભળ્યું કે પિતાને રસ્તામાં આવી રીતે અટકાવ્યા છે, રૂપિયા માગે છે, ભાઈઓ દેવા તૈયાર નથી. અને દીકરી દોડથી આવીને પોતાની પાસે સોનાની પોટલી હતી એ આપીને કીધું, ભાઈ મારા બાપનો અંતિમ સમય છે, એને આમ અટકાવ નહીં, એને પરમધામ તરફ વહેલો પહોંચવા દે. તારે રૂપિયા જ બાકી છે ને, આ મારા દાગીના છે, લે, જેટલા રૂપિયા થાય એટલા લઈ લે, અને બાકી જે રહે ને એવું મારે સાસરે જઈને તને આપી દઈશ. લેન્ડરે આ સાંભળ્યું, જોયું, અને લેન્ડર બોલ્યો, હું પરીક્ષા કરતો હતો, મારે રૂપિયા લેવાના નતા, મારે રૂપિયા એને આપવાના હતા કે આ 5 લાખનો માલિક કોણ છે, અધિકાર કોનો છે. આ દીકરી, આ શક્તિ, આ જગદંબિકા. કન્યા પૂજનનો જે મહિમા શાસ્ત્ર કરો એ બતાવ્યો છે, દેવીના અલગ અલગ જે પ્રકારો બતાવ્યા છે. નવરાત્રિના 9 દિવસ 9 દેવીના સ્મરણો થાય છે, સ્વરૂપો બતાવ્યા છે. લક્ષ્મી સ્વરૂપ તે છે, કન્યા સ્વરૂપ તે છે, શાકંભરી સ્વરૂપ તે છે, જગદંબિકા સ્વરૂપ પણ તે છે, અષ્ટભુજા સ્વરૂપ પણ તે છે, કાલી પણ તે છે, અને કલ્યાણી પણ તે જ છે. અથર્વશીર્ષની અંદર તમ બ્રહ્મા તમ વિષ્ણુસ્તમ રુદ્રસ્તમ ઇન્દ્રસ્તમ ચંદ્રમા તમ બ્રહ્મા ભુવસ્વરોમાં ભગવાનની સ્તુતિ કરે છે. તમે જે બ્રહ્મ છો, તમે બ્રહ્મા છો, તમે વિરાટ છો, તમે ઈશ્વર છો, તમે શિવ છો. ભગવાન કે બધું જ છું. એ માના પણ જે અનેક સ્વરૂપો છે એ એક જ સ્વરૂપમાં અનેક નામથી જે પ્રચલિત છે. પ્રધાન દેવતા. આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ? પ્રત્યેક શાસ્ત્રોની અંદર આ પ્રશ્ન આવેલા છે. શિવ કથા વાંચો તો પણ આ પ્રશ્ન આવશે, ભાગવતની કથા સાંભળો તો પણ આ પ્રશ્ન આવશે, અને દેવી ભાગવતની કથા સાંભળો તો પણ આ પ્રશ્ન આવે છે. આપણે આવા પ્રશ્ન નથી કરી શકતા, એટલે આપણા બધાનો એક નિમિત્ત એ પ્રશ્ન કરે છે, દુનિયાને સમજાવો. શાસ્ત્રો અલગ અલગ છે, પરંતુ બધાનો આત્મા તો એક જ છે. દુનિયાની ઉત્પત્તિ કેવી રીતે થઈ? હતોવા ઈમાની ભૂતાની જાયંતે. દુનિયા છે કે નહીં પણ એ છે, દુનિયા હશે કે નહીં હોય પણ એ હશે, આપણે હઈશું કે નહીં પણ દુનિયા તો રહેવાની જ છે. આપણે એમ કહીએ મારા ગયા પછી જોજો હો, શું દુનિયા બંધ થઈ જવાની છે આપણા ગયા પછી? આપણે છીએ તો પણ દુનિયા છે ને, આપણે નથી તો પણ દુનિયા તો છે જ. તો એની ઉત્પત્તિ કેવી રીતે? પ્રધાન દેવતા કોણ? તો આના બધા બહુ મત છે. તમે નવચંડી કરો તો પ્રધાન દેવતા કોણ આવે? જગદંબિકા આવે. ત્યાં ગણપતિને સાઈડમાં બેસાડીએ, શિવને સાઈડમાં બેસાડીએ, લક્ષ્મીનારાયણને સાઈડમાં બેસાડીએ, અને વચ્ચે મધ્યપીઠમાં માતાજી બેસાડીએ. તમે લઘુરુદ્ર યજ્ઞ કર્યો છે તો
તો એનો પ્રાધાન્ય દેવતા કોણ છે? શંકર. એટલે મધ્યપીઠમાં વચ્ચે મોટા શંકર બેસાડીએ છે. એક બાજુ માતાજીને બેસાડીએ, ગણપતિને બેસાડીએ, મહાદેવને બેસાડીએ, બધાને અલગ અલગ બેસાડીએ છીએ. વિષ્ણુ યાદ કરો તો વિષ્ણુને પ્રાધાન્ય દેવતા બનાવીએ છીએ. તો એનો અર્થ એવો નથી કે આ જ મોટો છે. તકલીફ આ છે આપણે બધા કેટલાક સંપ્રદાયોની અંદર અમારો જ ભગવાન સર્વશ્રેષ્ઠ છે, સમદ્રષ્ટિ છે. જ્યારે ભગવાન શ્રી રામે રામેશ્વરની સ્થાપના કરી એટલે સીતાજીએ પૂછ્યું કે ભગવાન રામેશ્વરનો અર્થ શું થાય? તમે રામની સ્થાપના કરો, શિવની સ્થાપના કરો છો. ત્યારે રામ બોલ્યા, રામસ્ય ઈશ્વર સ રામેશ્વર. જેના ઈશ્વર રામ, જેના ઈશ્વર શિવ છે તે રામેશ્વર. સતીએ શંકરને પૂછ્યું ભગવાન રામેશ્વરનો અર્થ શું થાય? રામ ઈશ્વર સ રામેશ્વર. રામ એમ કે છે જેના ઈશ્વર છે તે રામેશ્વર. શિવ એમ કે છે રામ જેના ઈશ્વર છે તે રામેશ્વર. કોઈ ફરક નથી. શ્રીમદ ભાગવતમાં કૃષ્ણનો પ્રાગટ્ય થયા પછી, પ્રભુનો જન્મ થયા પછી શંકર હિમાલય છોડીને દોડી આવ્યા છે અને સમાજને ઉપદેશ આપ્યો છે, ભાઈ વિલંબ ન કરશો. ક્યાં ન કરશો? તો ભગવત કાર્યમાં વિલંબ ન કરશો. 1000 કામ છોડીને એને ભજી લો. આપણે બધા વિલંબ ત્યાં જ કરીએ છીએ. કદાચ ભોજનમાં વિલંબ નહીં કરીએ. શતમ વિહાય ભોક્તવ્યમ. શાસ્ત્રે કીધું 100 કામ છોડીને પહેલા જમી લો. આપણે તૈયાર, ઘંટ વાગ્યો એટલે બધું કામ મૂકી દેવાનું. પણ શાસ્ત્ર કે છે 1000 કામ છોડીને પ્રભુને યાદ કરી લો. ત્યાં આપણે બધા કાયર છે. થશે હવે ક્યાં જવાનું? મોડા જઈશું, કાલે કરીશું. ન થાય તો શું વાંધો છે? વાંધો તો કંઈ નથી, પણ ગઈકાલ આપણા જીવનમાંથી કેન્સલ થઈ ગઈ. ગઈકાલનો જે 24 કલાકનો આપણી પાસે સમય હતો એ સમય નકામો જતો રહ્યો. એમાં કશું આપણે ઉપાર્જન ન કર્યું. એ વ્યર્થ રૂપિયા વપરાઈ ગયા. ભગવાન શંકર હિમાલય છોડી દીધું. કોઈ કપડાનો સાજ ન સજ્યો કે સરસ મેકઅપ કરી લો, કે સરસ પ્રકારના અલંકારો ધારણ કરી લો. જેવા હતા એવા ગોકુળ કામના પાદરે આવીને બેસી ગયા. કૃષ્ણાશ્રયનો દ્રઢ આશ્રય. તમે જે આરાધ્યને ઉપાસના કરો છો, જે આરાધ્યને તમે પૂજો છો, એમાં એક નિષ્ઠા રાખો, એક વિશ્વાસ રાખો. એ ભગવાન મારું કામ કરશે, એ રામજી મારું કામ કરશે, હનુમાનજી મારું કામ કરશે, એ તપસ્વી મુનિ મારું કામ કરશે. શંકરે ધૂણો થકાવ્યો. દેવતાઓ દર્શન કરી કરીને જઈ રહેલા છે. શંકરની આંખમાં થોડાક આંસુ આવ્યા, દુઃખ થયું. આટલા બધાને દર્શન મળ્યા, મને દર્શન નહીં મળે, મને નહીં મળે. પણ શું કરું? હું અન્યાશ્રય કરી શકતો નથી. હું કોઈની પાસે રૂપિયા માગી શકતો નથી, કોઈના કપડાં માગી શકતો નથી. પણ મને વિશ્વાસ છે, જેવો છું બસ પોકાર કરો એકવાર. જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. જેવો તેવો તારો હાથ પકડે પ્રભુ મારો. આ જગમાં તું મહાન કહાવે, આ જગમાં તું મહાન કહાવે. આશા કરી કોઈ આગણે આવે, આશા કરી કોઈ આગળ આવે. દિન દુખિયાની વાતો
જા દિન દુખિયાની વાતો હળવે હળવે સુનતો જા તેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. જેવો છું ભગવાન મારો હાથ પકડી લે. શંકરના અલંકારો નથી, વસ્ત્ર નથી, પણ શંકરે પોકાર કર્યો અને ભગવાન રડી પડ્યા. તમારા ઘરમાં એક કનૈયો રડે છે, બોલો એક બાળક 6 દિવસનું હોય કે 1 દિવસનું કે 6 મહિનાનું બાળક રડે છે, એ રડતો બાળક એવું કહે છે કરો માં મને પેટમાં દુખે છે, માં મને માથું દુખે છે, માં મને ઊંઘ આવે છે, માં મને ભૂખ લાગે છે. કશું જ બોલતો નથી, બસ એક જ કામ કરે છે, રડે છે. પણ એ ભાષા સમજી કોણ જાય છે? માં સમજી જાય છે કે દીકરાને ઊંઘ આવતી હશે, ભૂખ લાગી હશે, એને રડતું હશે, કઈ તકલીફ થતી હશે, અને માં એના ઉપચાર કરી દેશે. એમ ભગવાનની પાસે પણ એક ભાષા હતી, શંકરને બોલાવવાની, અને રુદન કર્યું. યશોદામાએ વિચાર કર્યો કે કોની નજર લાગી હશે. અલા બલાને ભગાડવા માટે ભુવા જાગડિયા બધાને બોલાવી લાવ્યા, પણ ભગવાન તો વધારે રડે છે. ગોપીઓને કી ગોપીઓએ ગ્વાલોને કીધું જાઓ કોઈ સારા ભુવાને શોધી લાવો. ગામના પાદરે શંકર ધૂણો ધખાવીને બેઠા છે. મહારાજ કોઈ અલાબલા ઉતારતા આવડે છે? શંકર કે મારો ધંધો જ આ છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો તે ભગવાન શંકર. આરાધ્ય દેવ છે. જગતની ઉત્પત્તિ નથી જેની, એ ઉત્પન્ન નથી થયા, એનું મૃત્યુ પણ નથી. અજન્માનો લોકા કિમ વયવંતો વિજગતામ અધિષ્ઠાતારમ કિમ ભવ વિધિરનાદત્ય ભવતિ. અજન્મા છે. બ્રહ્મા ને વિષ્ણુ દુનિયામાં ફરી રહેલા હતા, અને એ સબ એક મોટો પહાડ જોયો. બંને જણાએ હરીફાઈ કરી, આના મૂળને કોણ શોધશે, એના શિખરને કોણ શોધે. અને આકાશવાણી થઈ, જે શોધી શકે એ મહાન. ભગવાન વિષ્ણુ વરાહ રૂપની અંદર સમુદ્રમાં છેક તળ સુધી ગયા, પણ એનું તળ દેખાયું જ નહીં. બ્રહ્મા છેક શિખર સુધી ગયા, પણ છતાંય શિખરનું મૂળ દેખાયું જ નહીં. બ્રહ્મા થાકી ગયા, અને એ બ્રહ્માએ એક ફૂલ પડતું જોયું, અને ફૂલને કીધું કે તું ખોટું બોલજે કે હું છેક શિખર સુધી પહોંચી ગયો છું. પુષ્પ ખોટું બોલ્યું. એને મૂળને કોઈ આંકી શક્યું નથી, એના મુખને પણ કોઈ પહોંચી શક્યું નથી. એટલો મહાન છતાં પણ આજે વિષ્ણુના દર્શન કરવા માટે એ તડપડી રહેલો છે. મહાનતા ક્યારે છે? કેવળ સંપત્તિથી મહાન નથી, સત્તાથી મહાન નથી, જ્ઞાનથી મહાન નથી, પણ એનામાં સરળતા, સહજતા, નમ્રતા આવે છે તો ઓટોમેટિક એ મહાન બની જાય છે. શંકરની ઉપાસના દાનવો પણ કરે છે અને દેવો પણ કરે છે. વિષ્ણુના મંદિરોને તારા મારવા પડે, બ્રહ્માના મંદિરોને તારા પડે, માતાજીના મંદિરોને તારા મારવા પડે, પણ શિવ મંદિરમાં તારા જ ન હોય. શું છે તો લઈ જાય. શંકરે દર્શન કર્યા છે. કેવા દર્શન કર્યા?
આંખને કેમેરો બનાવ્યો, હૃદયને ફ્રેમ બનાવી અને અખંડ સમાધિમાં બેઠા બેઠા ઈ સ્વરૂપના દર્શન કર્યા છે. આપણે એક પદ કહીએ છીએ ને, આંખ મારી ઉગડે ત્યાં શ્રીજી બાવાની રખો. આંખ મારી ઉગડે ત્યાં શ્રીજી બાવાની રખો. ધન્ય ધન્ય જીવન મારું કૃપાએ નિરેખો. ધન્ય ધન્ય જીવન મારું કૃપાએ નિરેખો. હરિ મારા અંતર નીચે રે આંખો. હરિ મારા અંતર નીચે રે આંખો. હરિએ આપી છે મને ઉડવાની પાંખો. હરિએ આપી છે મને ઉડવાની પાંખો. જ્યાં જ્યાં નજરો મારી ફરે છે. જ્યાં જ્યાં નજરો મારી ફરે છે. ત્યાં ત્યાં નિરેખો. રાધે રાધે શ્યામ. ત્યાં ત્યાં નિરેખો. રાધે રાધે શ્યામ. આંખ મારી ઉગડે ને સીતારામને નિહાળો. એક ભાઈએ નક્કી કર્યું કે સવારમાં ઉઠતાની સાથે ભગવાનના દર્શન થાય એટલે બેડરૂમમાં જ ભગવાનને પધરાવી દીધા. ઉઠતાની સાથે મને ભગવાનના દર્શન થઈ જાય તો અહીં ઉઠતાની સાથે એટલે હૃદયમાં પ્રભુના દર્શન કરવાના, નહીં કે ચિત્રમાં દર્શન કરવાના. એક ગામડાનો એક માણસ કથામાં ગયો. એટલે કથામાં જેને કીધું કે બાપજી કઈ ઉપાય બતાવો સુખી થવાય. એટલે સંતે કીધું કે એક નિયમ લે, એક નિયમ રાખ બસ. પેલો કીધું પણ મહારાજ એવો નિયમ બતાવો રૂપિયાનો ખર્ચ ના થાય, મંદિરના પગથિયા ચડવા ના પડે. એટલે સંતે કીધું ભાઈ તારી જાતિ નિયમ લઈ લે. પેલો વિચારવા લાગ્યો કે રૂપિયાનો ખર્ચો ન થાય, મંદિરે કાંઈ જવું ન પડે, કથા વાર્તામાં બેસવું ન પડે ને એવું કંઈક નિયમ કયો. એટલે એને વિચાર્યું કે હું રોજ સવારે વહેલા ઉઠીને માટલા ઘડું છું અને એ સમયે જ્યારે ઉઠું ત્યારે મારા ઘરની સામે માટલા ઘડનારો માણસ છે એ માટલા ઘડતો હોય છે અને એને જોવાનો નિયમ લઈ લઉં. કારણ છું સૂર્યવંશી પાછો. એટલે સંતને જેને કીધું બાપજી ભાઈ મેં નિયમ લીધો છે કે સવારમાં ઉઠતાની સાથે કુંભારનું મોઢું જોવાનો નિયમ. સંતે કીધું નિયમ લઉં છું તો પાડજે હો. પેલું કે ક્યાં રૂપિયો ખર્ચવાનો છે ને ક્યાં કઈ જવાનું છે, સવારમાં ઉઠું ને ગાટલું ખસેડું ને તરત સામે કુંભાર માટલા ઘડતો જ હોય છે. રોજ નિયમ ચાલ્યા. પણ એક દિવસ પરીક્ષા આવી. આજે કુંભાર થોડો વહેલો માટી લેવા માટે જંગલમાં ગયો છે. રોજાના નિયમ પ્રમાણે તો કુંભાર માટલા ઘડતો હતો, પણ આજે માટલા ઘડતો દેખાયો નહીં. એટલે નિયમ પાડવો છે એટલે આંખ ઉપર પોલો હાથ મૂકી અને કુંભારના ગળે ગળે જઈને પૂછ્યું ભાઈ ક્યાં ગયા છે. એટલે અંદરથી જવાબ આવ્યો તો સીમાડે માટી લેવા માટે ગયા છે. હવે દર્શન કર્યા વગર દીની શરૂઆત ન થાય. એટલે આંખ ઉપર હાથ મૂકતો મૂકતો સીમાડા તરફ ગયો. કુંભાર માટી ખોદે છે અને ખોદતા ખોદતા ઈશ્વરે એવો એક ચમત્કાર કર્યો કે કુંભારને અવાજ આવ્યો તો માટીનો ખાડો કર્યો અને ખાડો કર્યો તો અંદરથી એક સોનાનું પાત્ર બહાર નીકળ્યું. જેવો કુંભારને સોનાનો ઘડો બહાર કાઢવો અને પેલાને ત્યાં આવી જવું અને આવી જતાની સાથે જેવા